એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે અથાણા ચટણી તો ખાવા જ જોઈએ. આ તમને કહેવત યાદ છે ને કે ભાવતું તું ને વૈદે કીધું, તો હા, જેને અથાણા ચટણી ભાવતા હશે ને એને આ વૈદ ભવદીપ ગણાત્રાએ કીધું. મિત્રો, સ્વસ્થ વ્યક્તિના જીવનમાં સ્વસ્થ રહેવું એ એની ટોપમોસ્ટ પ્રાયોરિટી, એની પ્રાથમિકતા હોય છે. અને સ્વસ્થ કેવી રીતે રહેવાય એની બધી જ વાતો આયુર્વેદના વૈદ્યોએ હજારો વર્ષોની પરંપરાથી આપણા રસોડામાં ને આપણી પરંપરામાં, રસોઈની પરંપરામાં એને મૂકી દીધા છે. એટલે અથાણા અને ચટણી એ જુદી જુદી વાનગીઓ સાથે જુદી જુદી ઋતુમાં એ આપણા દરેક પરિવારોમાં હોય છે. અહીંયા ઘણા લોકોને એવું થતું હશે કે અથાણા ચટણીની આવશ્યકતા શું, એ ખાલી જીભનો ચટાકો છે. મિત્રો, એ માત્ર જીભનો ચટાકો નથી. તમને ખ્યાલ હશે કે પાચનની શરૂઆત એ તમે જ્યારે ખોરાક લો છો ને ત્યારે આપણા મોઢાની અંદર આવેલી લાળ ગ્રંથિ, એનો સલાઈવા, ત્યાંથી એના પાચનની શરૂઆત થાય છે. અને એમાં કંઈ ભરાવો થયો હોય ને તો જ્યારે તમે અથાણું કે ચટણી ખાઓ ને ત્યારે મોઢામાંથી રસ ઝરે છે. એટલે એ લાળ ગ્રંથિઓની અંદરથી લાળ યોગ્ય રીતે બને અને પાચનની પહેલા લેવલની જે એક્ટિવિટી છે એ પરફેક્ટ કરશે તો પછી એ ખોરાક હોજરીમાં જઈને પચવાનું અને આંતરડામાં જઈને એનું પોષણ થવાનું કામ યોગ્ય રીતે થશે. પણ અથાણા અને ચટણીમાં સૌથી અગત્યની વાત એ છે કે એની માત્રા. અથાણા જેટલી જ માત્રામાં ખવાય અને ચટણી જેટલી જ માત્રામાં ખવાય. હવે રોટલીની ભારોભાર કે શાકની ભારોભાર અથાણા ચટણી કોઈ ખાવાનું ચાલુ કરે તો એ માણસમાંથી પેશન્ટ બની જતો હોય છે. પણ જે વ્યક્તિ સ્વસ્થ છે, જેને બીજી કોઈ જ બીમારી નથી, એમને રૂટીનમાં બપોરના જમવામાં અને રાતના જમવામાં ઋતુ અનુસાર જુદા જુદા અથાણા અને જે વાનગી સાથેની જે ચટણી હોય, કોથમીરની ચટણી હોય, ખજૂર આંબલીની ચટણી હોય, તીખી ચટણી, ગળી ખાટી ચટણી, એનો ઉપયોગ નિયમિત કરતા રહેવાથી આખા પાચન તંત્રની વ્યવસ્થા સરખી ચાલે છે. કારણ કે એની અંદર જઠરાગ્નિની સાથે આપણા શરીરના જે બીજા બધા અવયવો છે, લીવરથી લઈને બીજા બધા જ પાચક રસો, એ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતા રહે, એને એ યાદ કરાવવાનું, એ સેન્સિટાઇઝ કરવાનું કામ એ અથાણા અને ચટણીનું છે. અને એનો ઉલ્લેખ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં છે. અને આપણા દાદા પરદાદા ને એમના દાદા પરદાદાઓએ પણ અથાણા ચટણી ખાઈને આખું જીવન સ્વસ્થ વિતાવ્યું છે. એટલે સ્વસ્થ રહેશો તો પેશન્ટ નહીં બનો. અને એટલે જ આપણા કુટુંબની ભોજનની પરંપરાને માત્ર અનુસાર જીભના સ્વાદના ટ્રેપમાં આવીને તમે ઓવર ઇટિંગ નહીં કરો ત્યાં સુધી તમે સ્વસ્થ રહેશો. તો આ વાત ખાસ આપના પરિવારના તમામ સભ્યો સુધી પહોંચાડજો અને આપના પરિચિતજનોને પણ શેર કરજો. અને જો વિષય ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવતા શનિવારે ફરીથી મળીશું નવા એક વિષય સાથે. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.